ચલો આપણે લાસ્ટમાં સમ ઓફ ડિજિટ પ્રમાણે ડિસ્કશન કર્યું હતું. એક ક્વેશ્ચન લાસ્ટ ડિસ્કશન કરી દે ફરીથી સમ ઓફ ડિજિટનો. મતલબ એક્ઝામમાં તમને આવું પૂછ્યું, મશીન પરચેસ કર્યો 1 જાન્યુઆરી 2022 ના રોજ રૂપિયા 3 લાખ. યુઝફુલ લાઈફ 8 વર્ષની છે. સ્ક્રેપ વેલ્યુ રૂપિયા 25,000 છે. મશીન સોલ્ડ કર્યું એઝ ઓન 31/12/26 ફોર ₹1,85,000. અકાઉન્ટ ક્લોઝ થાય છે 31 ડિસેમ્બર. આટલો જ ક્વેશ્ચન પૂછો. ફાઇન્ડ આઉટ પ્રોફિટ લોસ. બીજું કઈ નથી પૂછ્યું. લો સમ ઓફ ડિજિટ પ્રમાણે ક્વેશ્ચન સોલ્વ કરો. હવે આને અકાઉન્ટના ફોર્મમાં બનાવો તોય ભલે, નીચે માઇનસ કરીને બનાવો તોય ભલે, અથવા પ્રોફિટ લોસના સૂત્ર પ્રમાણે બનાવો તોય ભલે. આટલો પૂછો, ફાઇન્ડ આઉટ પ્રોફિટ લોસ. કોઈને જવાબ આવે તો આપી શકે. प्रॉफिट के लॉस प्रॉफिट चलो एक आंसर है.
1,14,000 સમથિંગ આન્સર આવ્યો. પ્રોફિટ. एक 45,721. चलो एक और आंसर है. एक 14,167 प्रॉफिट. एक 14,165. 1,14,165. एक 14,167. 2-4 રૂપિયાનો ડિફરન્સ. ચાલો ચાલો પાછી પ્રેક્ટિસ કરી લઈએ. નથી સમજાતો, નથી આવડતું, જોઈ લઈએ એકવાર ફરીથી. પહેલા શોર્ટકટને આપણે આખો દાખલો વ્યવસ્થિત ગણીએ. પહેલા ખરીદી કરી તારીખ. ન આવડે ત્યારે આવું કરવાનું. એક સમય શોર્ટકટ ભૂલાઈ જાય તો ખરીદી કરી કેટલા રૂપિયામાં? 3 લાખ. આ લખી દો હિસ્ટોરિકલ કોસ્ટ. વર્ષ ક્યારે પૂરું થાય? ડિસેમ્બર. ચલો આનો પર ડેપ લાગશે. સૂત્ર તો યાદ છે ને, ડેપ્રિસિએબલ અમાઉન્ટ. 3 લાખમાંથી 25,000 ગયા, 2,75,000 ગુણ્યા અને ડિવાઈડ બાય ગુણ્યા રિમેનિંગ યુઝફુલ લાઈફ ઇન્ક્લુડિંગ કરંટ યર. એટલે પહેલા દિવસથી જો કેટલો દિવસ કેટલા વર્ષ બાકી, તો લાઈફ 8 વર્ષ છે તો 8 પૂરા બાકી. છેદમાં સમ ઓફ ડિજિટ કેમ ગોતાય? તો એનો ગુણાકાર લઈ દો. 8 ગુણ્યા 9 ભાગ્યા 2 તો 36. ક્યાંથી જવાબ લેવા એકવાર સમજાઈ દેવા. બોલો ડેપ આપો પહેલા વર્ષનો. 61,111 એપ્રોક્સ. લો કામ પૂરું થઈ ગયું. 1/1/23 બેલેન્સ શીટ મને મળી ગઈ, એટલે બુક વેલ્યુ મળી. બાદ કરીને આપી દો 2,38,890 અથવા 89 એપ્રોક્સ. ₹1 ડેપ. પાછું સૂત્ર બોલો. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 2,75,000. 8 માંથી 1 વર્ષ વહી ગયું, બાકી કેટલા રહે? 7. 36 તો એઝ ઇટ ઇઝ રે, બદલવાનું તો છે. તો 31/12/23 નો ઘસારો મળી ગયો. 53,472 એપ્રોક્સ. 1/1/24 ની બેલેન્સ મળી ગઈ તમને. બે વચ્ચેનો ગેપ 1,85,418. પાછો ડેપ લાગશે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ રિમેનિંગ યુઝફુલ લાઈફ 8 વર્ષ હતા, એમાં 2 વર્ષ તો જતા રહ્યા. 6 36 45,833. 31/12/24. ભાઈ ક્યારે વેચો? આ 24 ચાલે છે, આપણે તો 31/12/26 વેચો. હજી બાકી 2 વર્ષ બાકી આખા. 1/1/25 પહેલા બુક વેલ્યુ 585 એપ્રોક્સ બુક વેલ્યુ. પાછો ડેપ લાગશે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 275. 8 માંથી 3 વર્ષ જતા રહ્યા. જો 3 ગયા, 8 માંથી 3 જાય કેટલા વધે? 5. નો એમ નો ખબર પડે તો જો રિવર્સ લખતા જ જઈએ ઓટોમેટિક. એક ઘટાડતું જાવ. બોલો 194. તો મને 31/12/25 નો ડેપ મળ્યો. હવે બુક વેલ્યુ 1/1/26 1 લાખ 1,02,351 બુક વેલ્યુ. હવે વેચી ક્યારે? આ વર્ષના અંતે. તો પાછો ડેપ લાગશે. તો પાછોનો ડેપ લગાડવી. 2,75 ગુણ્યા 4 ભાગ્યા 36. 33,30,555 55.
લો વેચી તારીખની બુક વેલ્યુ મળી ગઈ 30/12/26 ની બુક વેલ્યુ અથવા અથવા આને કહેવાય 1/1/27 ની બુક વેલ્યુ. બેનો જવાબ સાહેબ 35 અથવા 36. માની લો 36. લો પ્રોફિટ લોસ બરાબર સેલ વેલ્યુ મેં 1 ને કેટલી કીધી હતી 85. બુક વેલ્યુ ગોતી 70,836. બોલો બે વચ્ચેનો ગેપ 114,164. પોઝિટિવ જવાબ આવ્યો તો પ્રોફિટ. હવે માની લો તમારી પાસે 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછો ને એટલું બધું ક્યારે લખવા આવ્યું તો આને મેં શોર્ટકટ આપી હતી. ચલો હવે શોર્ટકટ કવર કરીએ. તો પહેલા મારે પ્રોફિટ લોસ નું સૂત્ર શું છે? પ્રોફિટ અથવા લોસ સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. બસ સેલ વેલ્યુ તો છે, બુક વેલ્યુ નથી. તો વર્કિંગ નોટ 1 પહેલા બુક વેલ્યુ નું સૂત્ર હિસ્ટોરિકલ કોસ્ટ કેટલા રૂપિયા છે 3 લાખ માઇનસ ટિલ્ડેડ ડેપ્રિસિએશન. તો ટિલ્ડેડ ડેપ્રિસિએશન ગોતી. ડેપ્રિસિએશન નું સૂત્ર શું છે? ડેપ્રિસિએબલ અમાઉન્ટ ગુણ્યા રિમેનિંગ યુઝફુલ લાઈફ ડિવાઇડ બાય સમ ઓફ ડિજિટ 36. હવે અહીંયા કેટલા લખું? મારે તો ટીલ નો મતલબ ખરીદો ત્યારથી વેચો ત્યાં સુધીનો ટોટલ ઘસારો જોતો ટોટલ. તો હવે આમ વિચારો પેલા ઉલટા ક્રમમાં લખી દો વર્ષ. ટોટલ લાઈફ કેટલા વર્ષની છે? 8 વર્ષને ઉલટા ક્રમમાં લખી દો 8 7 6 5 4 3 2 1. હવે કયા વર્ષમાં વેચો? 2022 એટલે આનો સરવાળો કરવા ટીક કરવા 2022 23 24 25 26 માં અંતમાં વેચો. તો આજે ટીક કર્યો એનો સરવાળો સિમ્પલ કેટલા 30 એટલે 30. તો ટીલ ડેપ્રિસિએશન મળી જાય તમને ગુણાકાર કરી દો 157 ચલો બે વચ્ચેનો ગેપ ધેટ્સ ઓલ 70,833 એપ્રોક્સ 70,833 જોઈએ એપ્રોક્સ 70,836. બે વચ્ચેનો ગેપ 1,14,166. કોઈ 64 આપા કોઈ 66 આપા એનું કારણ લો મળે. હવે આ હું લખ્યું તો યાદ હતું જો આનો સરળ તમે શીખ્યા જેના છેદ સમાન હોય એનો અંશનો સરવાળો કરી શકાય. શીખ્યા છો ને? તો બધાયના છેદમાં કેટલા છે? બધાયના ગુણાકારમાં કેટલા છે? તો એ સેમ રકમ લખી શકાય. પહેલા તમે સેમ રકમ લખી જોઈએ છાપી 2,75 અને 36. અંશનો સરવાળો કર્યો 8 7 6 5 4 કર્યો સરવાળો કેટલા આવ્યો 30. તો ટોટલ ડેપ લખ્યા. આ હિસ્ટોરિકલ 3 લાખ હિસ્ટોરિકલ આ ટોટલ ડેપ છે એ એક હારે બાદ કર્યો મેં. મળી ગયું શું તમને? બુક વેલ્યુ. ક્યારની બુક વેલ્યુ મળી? 31/12/26. અહીંયા લખી દે ક્યાંથી જવાબ લાવ્યો? વર્કિંગ નોટ 1. એટલે આમ મજા આવે તો આમ ગણ દેજો, આમ ન મજા આવે તો આમ ગણ દેજો. વર્કિંગ નોટ 1 વર્કિંગ નોટ 2. એવડું થોડું થોડું બાકો છે. સરસ. ચલો એક નાનો એવો દાખલો ફરીથી ને પછી છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો લઈએ. માની લો 1/4/2021 ના રોજ 20 ના રોજ મશીન પરચેસ આ વખતે નામ બદલે બિલ્ડિંગ પરચેસ કર્યો. રૂપિયા 8 લાખ. સ્ક્રેપ વેલ્યુ છે રૂપિયા 50,000. અકાઉન્ટ ક્લોઝ થાય છે 31 માર્ચ ના રોજ. મશીન સોલ્ડ કર્યો 31/3/2025 ના રોજ. મશીનની બદલે બિલ્ડિંગ સોલ્ડ કર્યો for રૂપિયા 2,95,000. યુઝફુલ લાઈફ છે
10 વર્ષ. ફાઇન્ડ આઉટ પ્રોફિટ લોસ. આવો ક્વેશ્ચન બનાવી દીધો. ડિસેમ્બર વાળું વર્ષ આપે તોય આવડી જાય, વર્ષનો આપ્યા એવા દાખલા કાલ જોયા હતા, અને માર્ચ વાળું આવે તોય આવે. અને ન ખબર પડે નીચે માઇનસ માઇનસ કરીને મળ્યો લખવા. આ શોર્ટકટ વાપરો, આ નીચે માઇનસ માઇનસ કરીને લખો. બે જ ઓપ્શન છે. ચાલી 455 પ્રોફિટ. 455 પ્રોફિટ. 455 પ્રોફિટ. સરસ. ચલો 455 પ્રોફિટ. ચાલીસ 455 પ્રોફિટ. બધાને સેમ આન્સર આવ્યો. પાછો જોઈ લો શોર્ટકટ. પ્રોફિટ લોસ જોતો છે તો પેલા બુક વેલ્યુ ગોતી ગયો. બુક વેલ્યુ કેમ મળે? હિસ્ટોરિકલ કોસ્ટ. કેટલા રૂપિયા છે ક્વેશ્ચનમાં? 8 લાખ. 8 છે ને હિસ્ટોરિકલ કોસ્ટ. માઇનસ ટિલ્ડેડ ડેપ્રેશન, જે દાખલામાં આપ્યું નથી, બટ ગોતી શકાય. કેમ ગોતી શકાય એ બી સમજીએ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ બે વચ્ચેનો ગેપ 7,50,000. ટિલ ડેટ માટે મારે ખરીદ્યું ત્યારથી વેચ્યું ત્યાં સુધીનો ટોટલ ડેપ જોતો છે. ડિવાઈડ બાય n પ્લસ વાળું કરી દઈએ પેલા. યુઝફુલ લાઈફ 10 ગુણ્યા 11 ભાગ્યા 2 55. ઓકે, હવે આને રફમાં લખો અથવા અહીંયા બાજુમાં છાપો જે રીતે ઉલટા ક્રમમાં વર્ષ લખી દેવાનું. કેટલા વર્ષના ડેટા આપ્યા? યુઝફુલ લાઈફ 10 10 9 8 7 6 5 4 3 2 1. આમાંથી કેટલા લેવા? તો જો વર્ષ ક્યારે ચાલુ થયું? 1/4/20. પૂરું ક્યારે થાય? 21. તો 2021 31/3/2021 31/3/2022 31/3/23 31/3/24 અને 31/3/25. આટલા લેવાના. વર્ષ ચાલુ થાય 1/4, ખરીદું આપણે 1/4/20. તો પહેલું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/21. 1/4 આ મહિનો ખબર પડે તો આમ લખી દેવાનું. પહેલા 21 ચાલુ થાય, પૂરું ક્યારે થાય? 22. આમ ગણી નાખો પહેલા રફમાં ક્યાંક પેજમાં અથવા કેલ્ક્યુલેટરમાં. 1/4/22 ચાલુ થાય, પૂરું ક્યારે થાય? 23. 1/4/23 ચાલુ થાય, પૂરું ક્યારે થાય? 24. 1/4/25 ચાલુ થાય, 31/3/25. કેટલો સમય? 1 2 3 4 5. 1 2 3 4 5 આવી ગયો છો.
લોનો સરવાળો, આટલાનો સરવાળો બધાનો ના 40. આપી દો જવાબ ગુણાકાર કરીને. 5,41,45,450 માઇનસ કરી દો 54,545. લો બુક વેલ્યુ મળી ગઈ ક્યારની 31/3/2025. પ્રોફિટ લોસ મળી ગઈ. સેલ વેલ્યુ તો આપણે લખી છે 295. બુક વેલ્યુ 254,545. ક્યાંથી લાવ્યા? વર્કિંગ નોટ. બે વચ્ચેનો ગેપ 40,555. 700 450. પોઝિટિવ જવાબ આવ્યો તો પ્રોફિટ ઓન સેલ. લો પૂરું થઈ. અને આ શોર્ટકટ ન ફાવે મેં તો જો અહીંયા તમારે ડેટા લખ્યા, અહીંયા લખજો હિસ્ટોરિકલ કોસ્ટ, અહીંયા બુક વેલ્યુ ડેપ, બુક વેલ્યુ ડેપ, બુક વેલ્યુ ડેપ, બુક વેલ્યુ ડેપ, માઇનસ કરતા જશે, જવાબ આવી જશે. ઓકે, તો બુકમાં એક દાખલો છે આખો, આપણે એટલી પ્રેક્ટિસ કરી. ચલો નવો ટોપિક, છેલ્લો ટોપિક આ ચેપ્ટરમાં. અઘરો કે છે એમાં અઘરામાં ઈઝી શીખશે પહેલા, પછી એકદમ અઘરો લાસ્ટ પૂછવું હશે આમાંથી 20 માર્ક્સ કે 15 માર્ક્સમાં, અને એમ થાય છોકરાને માર્ક્સ ન આવવા જોઈએ, ફેલ થવા જોઈએ આ પોઈન્ટમાં, તો આ જ દાખલો આવશે જેનું નામ છે ઘસારો. ઘસારો લખવાની બીજી મેથડ યાદ છે? બે મેથડથી લખવાની, રેકોર્ડ કરવાની. ઘસારો લખવાની બે રીત હતી. એકનું નામ હતું ચાર્જ ટુ એસેટ અને બીજાનું નામ હતું ડેપ્રિસિએશન પ્રોવિઝન. પ્રોવિઝન ના બોલો બીજું નામ હતું એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. એક્યુમ્યુલેટેડ કરો એટલે ભેગો કરો. તો હું આ ટોપિકનું હવે ડિસ્કશન કરું છું. જેમ કે આની ઘસારાની જર્નલ શું લખતા? ચાર્જ ટુ એસેટ મેથડમાં તો જર્નલ આવી લખતા ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ. જો આની જર્નલ આવી, અને ટુ જે એસેટ હોય એને જમા કરતા, મશીન હોય તો મશીન. તો આ ઘસારો લખવાની કઈ રીત હતી? રેકોર્ડ, જર્નલ. રેકોર્ડ કરવાની કઈ રીત હતી? ચાર્જ ટુ એસેટ. હવે હું બીજી રીતની વાત કરું છું, ડેપ્રિસિએશન પ્રોવિઝન. જો આ મેથડ આવી તો તમારે એક્ઝામમાં શું કરવાનું છે? 3 ખાતા બનાવવાના. 2 તો કમ્પલસરી આવશે, ત્રીજાનું નક્કી નહીં, તો એનું ફોર્મેટ લખી દો પહેલા. તો એક તમારે એસેટનું, જે એસેટનું નામ હોય એસેટ ખાતું બનાવવાનું. જેમ કે સમજવા માટે મશીન, જનરલી મોટા ભાગે પ્લાન્ટ મશીનરી આપે, એટલે તો આના ફોર્મેટમાં શું લખાય? તો પહેલા અહીંયા વર્ષના શરૂઆતની બાકી જે આપ્યું એને લખવાનું. બાકી બેલેન્સ લાવ્યા હોય તો બેલેન્સ બ્રોટ ડાઉન. જૂની બેલેન્સ નહીં હોય તો પહેલી વાર ખરીદશું ક્યારે? ખરીદીની મનમાં જર્નલ બોલવાની. ખરીદીની બોલો જર્નલ. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, કાઉન્સમાં બેંકનો મતલબ ખરીદી, અહીં લખી દેવાનું. ચલો, ધેન આફ્ટર વર્ષ દરમિયાન જો કાંઈ વેચ્યું તો અહીંયા લખવાનું વર્ષ, ઇફ સોલ્ડ વેચ્યું તો, અધરવાઇઝ બાય એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. અને છેલ્લે જો બધી નથી વેચી મિલકત, એક કરતા વધારે હોય આપણી પાસે, જો બધી ન વેચી હોય તો બેલેન્સ નીકળશે, અને બધી વેચી નાખશે તો બેલેન્સ નહીં આવે. એટલે પહેલા એક ખાતું આવું બનશે. બીજું ખાતું ઘસારો આમાં નથી લખ્યો, અલગ રાખ્યો છે, એટલે નામ પડ્યું પ્રોવિઝન મેથડ. એટલે ભેગો, એક્યુમ્યુલેટેડ, ભેગો કરવા. અહીંયા ઘસારો મશીનમાં લખવાને બદલે આમાં ભેગો કરશે, ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. તો આનું મેક્સ ટુ મેક્સ ફોર્મેટ આવું બનશે. પહેલા જૂની બેલેન્સ હોય એટલે ઓલરેડી અમુક ડેટા આપેલા હશે આપણને, તો અહીંયા લખવાનો. અને ડેટા આપ્યા હોય તો કઈ રીતે આપશે હમણાં શીખશું. એનો મતલબ જૂનું નથી, પહેલી વાર ખરીદ્યું છે
જો પહેલી વાર ઘસારો ગણવી તો એની જર્નલ પડશે. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ, આની જર્નલ આવી પડશે. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. લેઝર પોસ્ટિંગ પ્રોવિઝન ખાતામાં જમા બાજુ, સામેનું નામ ડેપ્રિસિએશન, એટલે ઘસારો અહીંયા આવશે. મશીન ખાતામાં ઘસારો લખવાના બદલે ઘસારો પ્રોવિઝન ખાતામાં લખો એટલે નામ પડ્યું ડેપ્રિસિએશન પ્રોવિઝન મેથડ. કરંટ યરનો જે ડેપ ગણો ને અહીંયા લખવાનો, જૂનો ડેપ્રિસિએશન અહીંયા આવશે. જો મિલકત વેચી નાખો તો જે મિલકત વેચી એનો ઘસારો આમાં ભેગો થયો છે એ ઘસારામાંથી હટાવી દો, કાઢી નાખો, કારણ કે વેચાઈ ગયું એટલે. તો એને કાઢીને ક્યાં લઈ જશો? એસેટ ડિસ્પોઝલ ખાતામાં. એસેટ ડિસ્પોઝલ. જો ડિસ્પોઝલ ખાતું નથી બનાવવું તો મશીન ખાતામાં. નો ખબર પડી કઈ ને આપણે ક્યાં શીખવાડ્યું? ચલો, જો બધી મિલકત નથી વેચી તો તમારે બેલેન્સ વધશે, અને બધી મિલકત વેચી નાખી તો પછી પ્રોવિઝન ખાતામાં બેલેન્સ નહીં વધે. લો, આ બીજું ખાતું. અને આ ત્રીજું ખાતું માત્ર તો જ બનશે મિલકત વેચો તો, અધરવાઇઝ આ નહીં બને. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ, આનો મેક્સ ટુ મેક્સ ફોર્મેટ. જે મિલકત વેચી મશીન ખાતામાં અહીંયા લાવશે, જે મિલકત વેચીનો ઘસારો આમાં લાવશે બાય ડેપ્રિસિએશન. કઈ રીતે આવશે એની જર્નલ બધું શીખશો. જે મિલકત વેચીના પૈસા આવ્યા અહીંયા લખશો સેલ વેલ્યુ. અને મિલકત વેચવી તો બે માંથી એક થાય, કા પ્રોફિટ કા લોસ. પ્રોફિટ થાય તો અહીંયા લખશો તો પીએનએલ અકાઉન્ટ કૌંસમાં પ્રોફિટ ઓન સેલ. સ્ટાર આપું છું બીકોઝ બે માંથી એક હોય, બે નહીં હોય, કા હશે કા હશે. જો વેચવાથી નુકસાન થઈ તો અહીંયા લખશો, પાછો સ્ટાર આપું છું, બે માંથી એક હશે, બંને નહીં હોય, લોસ ઓન સેલ. બસ આટલું કામ કરવાનું છે. અને આની માટેની આ ક્યાંથી આવ્યું તો એના માટેની ડેટા પણ લખી દો. જર્નલ હું લખાય. ખરીદવી ત્યારે તો કોઈ માથાકૂટ જ નથી. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક કરો. લેઝર પોસ્ટિંગ ખરીદી બોલો પોસ્ટિંગ કઈ બાજુ? સામે નામ જાહેર. આ ક્યાંથી એવું ખબર પડી? ચલો, હવે મિલકત વાપરી શું લાગે તો આની જર્નલ આવી લખાય. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. ચલો, લેઝર પોસ્ટિંગ પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ બોલો? સામેનું નામ. હા, તો જો નામ આવી ગયું. ચલો, તો બધા પોસ્ટિંગ કરીને ખાતા બધા, એક ખાતું મશીન, એક પ્રોવિઝન. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું આપણે ક્યાં બંધ કરીએ છીએ? પીએનએલ. બસ આ રિપીટ થયા કરશે જ્યાં સુધી નવું ખરીદવું નહીં કે વેચો નહીં, ક્યાં સુધી આ રિપીટ થાય. ચલો, માની લો હવે વેચવી, આપણે વેચવી, તો વેચવી ત્યારે પ્રોફિટ લોસ જાણવા માટે એક ખાતું ખુલશે. આ ખાતું ખોલ્યું પ્રોફિટ લોસ જાણવા. ફાઇન્ડ આઉટ પ્રોફિટ અને લોસ. પ્રોફિટ લોસ જાણવા પ્રોફિટ લોસ નું સૂત્ર બોલો. સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ નું સૂત્ર બોલો. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ હિસ્ટોરિકલ કોસ્ટ ખરીદી ટિલ્ડેડ ડેપ્રિસિએશન. આ બે અલગ અલગ જગ્યાએ ભેગા થયા. જો તો બે ખાતામાંથી રકમ આમાં લાવવી પડે તો બુક વેલ્યુ મળે. તો પ્રોફિટ લોસ જાણવા સેલ વેલ્યુ તો આવી રહી. બુક વેલ્યુ જોઈએ ને. બુક વેલ્યુ નું સૂત્ર હું? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડેડ ડેપ્રિસિએશન. હા, તો આ મિલકત અહીંયા છે ને ઘસારો અહીંયા છે, તો બે માહિતી આમાં ભેગી કરવી છે.
ભેગી કરવા પહેલા બંધ કરવું પડે ખાતું. ચલો મિલકત વેચાઈ ગઈ તો ધંધામાં આવે કે જાય? જાય તો જમા, એટલે જમા બાજુ. તો મશીન અકાઉન્ટ. પણ પ્રોફિટ લોસ જાણવો હોય તો મશીન ખાતાને પહેલા ક્યાં લઈ જવું પડશે આપણે? એસેટ ડિસ્પોઝલ. જો વેચું દ્વારા અહીંયા લખાય. કરો લેઝર પોસ્ટિંગ. જો આવી જા મશીન ખાતામાં કઈ બાજુ જોઈએ, સામેનું નામ બોલો, એસેટ. આવી ગયું. ચલો બીજું, એસેટ ડિસ્પોઝલ ખાતામાં કઈ બાજુ બોલો, સામેનું નામ, મશીન. તો આવી ગયું. જો એસેટ ડિસ્પોઝલ મશીન, જે વેચું ને ઈ. ચલો એવી રીતે આ હિસ્ટોરિકલ કોસ્ટ. ઘસારો બી લાવવો છે. ઘસારો આમાં ભેગો કર્યો, જો અહીંયા ભેગો ઘસ, જૂની બેલેન્સ ને નવી જમા હશે, હટાવો અહીંયાથી. જમાને કેન્સલ કરવો હોય શું કરવું પડે? એક્યુમેટ એટલે ભેગો, પ્રોવિઝન એટલે ભેગો કરવો ઘસારો. જે ઘસારો અત્યાર સુધી ટિલ ડેટ ભેગો કર્યો તો કયા ખાતામાં ભેગો કર્યો? જો ઘસારો ભેગો કરો છો કયા ખાતામાં? હા, તો પ્રોવિઝન માંથી કઢાવો છો. પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ. અને પ્રોફિટ લોસ જાણવા માટે એસેટ ડિસ્પોઝલમાં લઈ જવું પડે, એટલે એને આ બુક વેલ્યુ મળશે. કરો લેઝર પોસ્ટ. પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ બોલો, સામેનું નામ. હા, તો જો આવી ગયું એસેટ ડિસ્પોઝલ. જમા બાજુ એસેટ ડિસ્પોઝલમાં જમા બાજુ બોલો, સામેનું નામ. હા, તો આ હતો તમારી હિસ્ટોરિકલ કોસ્ટ. આ તો તમારું ટિલ ડેટ ડેપ્રિસિએશન. આ તમારી સેલ વેલ્યુ. બોલો હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ શું મળે? બુક વેલ્યુ ને કોની હારે સરખાવો તો પ્રોફિટ લોસ મળે? તો આ સેલ વેલ્યુ. અહીંયા ઘટશે તો પ્રોફિટ, અહીંયા ઘટશે તો લોસ. ચાલો, તો જ્યાં ઘટે એના ઉપર ડિપેન્ડ થાય. જો લોસ થાય તો પેલા વેચવાની જર્નલ બાકી વેચી દો. બેંક ખાતે ઉધાર અને વેચવાથી જે પૈસા આવ્યા ને એ એસેટ ડિસ્પોઝલમાં નાખશું, મશીનમાં નહીં. કારણ કે મશીન ખાતું ખુદ અહીંયા લઈ આવ્યા. લેઝર પોસ્ટ. ડિસ્પોઝલ ખાતામાં જમા બાજુ, સામેનું નામ, બેંક, સેલ વેલ્યુ. હવે જો લોસ આવશે તો ડિસ્પોઝલમાં જમા બાજુ હશે, તો એસેટ ડિસ્પોઝલ એટલે જમા ઘટતા હશે. લોસ ક્યાં લખાય? પીએનએલ. ઇફ લોસ તો જર્નલ. ડિસ્પોઝલમાં જમા બાજુ, સામેનું નામ. પ્રોફિટ આવે ઇફ પ્રોફિટ તો જર્નલ લખાય એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ. લેઝર પોસ્ટિંગ. ડિસ્પોઝલ ખાતામાં ડેબિટ બાજુ, સામેનું નામ, પીએનએલ. દાખલો પૂરો. આટલું કામ કરવાનું છે આપણે. તો બેઝિક ખાલી આટલું બોલો કે ડેમો પહેલા આપ્યો કે આમાં શું કરવાનું, નકર સીધું લખીશ ને તો સમજાય નહીં. એટલે પહેલા આઈડિયા આપી દીધો કે પ્રોવિઝન મેથડ હોય ત્યારે કેટલા ખાતા ખુલશે? 2 તો હશે જ, મે બી ત્રીજું ખુલી શકે. ચલો કયા 2 ખાતા કમ્પલસરી આવે પ્રોવિઝન મેથડ હોય તો? એસેટ ખાતું અને ડેપ્રિસિએશન પ્રોવિઝન. આમાં શું લખવાનું છે? મશીન ખાતામાં જે મશીન ખરીદો નહીં પણ ખરીદ્યા પછી વાપરવી તો શું લાગે? એ આમાં નથી લખવાનું. આમાં ક્યારે લખાય ખબર? અહીંયા કઈ મેથડ હોય તો તો હું મશીન જમા કરું તો ના લખાય. આપણે તો પ્રોવિઝન મેથડ, એમાં ઘસારાની જર્નલ તો આપણે આવી લખવી છે. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. બોલો મશીન ક્યાંય જમા કર્યું તો ઘસારો અહીંયા આવે જ નહીં કોઈ દિવસ, એટલે ઘસારો અહીંયા ભેગો થાય છે. સમજાણો થોડો પોઈન્ટ? ચાલો તો હવે આ ક્વેશ્ચન એક સોલ્વ કરીએ આપણે. ડેમો ખાલી આવું કઈ રીતે થશે. તો હવે જર્નલ અને આખું સ્ટાર્ટ કરીએ. જો કીધું છે મશીન ખાતું બનાવો, જર્નલ લખો, પ્રોવિઝન ખાતું બનાવો, ડિસ્પોઝલ ખાતું બનાવો, પ્રોફિટ લોસ જાણો. 8 માર્ક્સનો દાખલો પૂછે. 8 એટલે પૂછે નાનો દાખલો છે, મોટો દાખલો હમણાં બનાવશું પછી.
ચલો સાથે લખો એટલે લખી શકો છો. ચલો સ્ટાર્ટ કરી દઈએ. અગ્રમાં ઇઝી પોઈન્ટ હાલે છે. ચલો સૌથી પહેલા એક્ઝામમાં લખવાનો ઇન બુક ઓફ. શું લખવાનું કીધું પણ પહેલા જર્નલ એન્ટ્રી. આમ ન લખો તો એનું ફોર્મેટ બનાવી દો. ડેબિટ, ક્રેડિટ, અમાઉન્ટ માટે ડેટ, પર્ટિક્યુલર, આવું પેન્સિલથી બનાવો. ચલો ડેટ આપી તો ડેટની કોલમમાં ડેટ. ખરીદી કરી, બોલો જર્નલ ખરીદી. શું ખરીદું? મશીન. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ચલો મશીન ખરીદો. માની લો સમજવા માટે ક્વેશ્ચનમાં આપ્યું 1 લાખ. કેટલામાં ખરીદું મશીન? તો ડેટની કોલમમાં ડેટ લખી. નેરેશન બાબત જે લખી દો બી મશીન પરચેસ. બસ એટલું લખો તોય ભલે ને આખું લખો. બીંગ મશીન પરચેસ બાય કેશ અથવા બાય બેંક ચેક જે લખો. લેઝર પોસ્ટિંગ એ પૂછ્યું છે અકાઉન્ટ બનાવો. કયું અકાઉન્ટ બનાવવાની વાતો કરી આ લોકોએ? મશીન ખાતું બનાવો. ચલો બનાવી દઈએ મશીન ખાતું. તો અહીં લખી દે મશીન અકાઉન્ટ. લેઝર પોસ્ટિંગ કરી. મશીન ખાતામાં જર્નલ પ્રમાણે કઈ બાજુ લખ્યું? ડેબિટ. તો પોસ્ટિંગ કરો ડેબિટ સાઈડ. તો ડેબિટ સાઈડ. ડેટની કોલમમાં ડેટ 1/1/2003. સામેનું નામ ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં ખરીદો? 1 લાખ. તો લાખ લખી દીધા. આટલું ક્લિયર પહેલા. ચલો આ તો જૂની જર્નલ હતી. ચલો હવે મિલકત વાપરી. વર્ષ ક્યારે પૂરું થાય છે? તો એમ કહે છે મિલ્ક ક્યાંય ડેટ નથી આપી તો તમારે કઈ ધારવી જોઈએ? તો તમારે ડેટા ઉપરથી જો ખરીદો ક્યારે? તો માર્ચ વાળું વર્ષ લો તો સારું પડે? તો સિમ્પલ ડિસેમ્બર વાળું લઈને તો વર્ષનું કામ પૂરું થઈ જાય. જો ડેટ ન આપી ધાર લેવાના આ રીતે. પણ અહીંયા મને 1/4 આપ્યું હોત તો ડિસેમ્બર વાળું વર્ષ લેવું તો સારું પડે? નહીં, કારણ કે ગુણ્યા 6 9 ઈ કરવું પડે. તો ડેટા ઉપરથી નક્કી કરવાનું. આપણને ક્યાંય વર્ષ માની લો પૂરું થાય આપ્યું નથી તો ડિસેમ્બર વાળું ધાવ. ચલો તો આખું વર્ષ વાપર્યું. ડિસેમ્બરમાં વર્ષ પૂરું થયું તો આની ઘસારાની જર્નલ શું લખાય? ડેપ્રિસિએશન અકાઉન્ટ. જૂની મેથડ હોત ને તો હું લખ્યું ચાર્જ ટુ એસેટ હોત તો મશીન. આ ચાર્જ ટુ એસેટ મેથડ છે. દાખલામાં કીધું છે પ્રોવિઝન ખાતું બનાવો એટલે પ્રોવિઝન મેથડ છે. તો મારે અહીંયા ડેપ્રિસિએશન ડેબિટ કર્યા પછી ક્રેડિટ હું કરીશ? ડેપ્રિસિએશન પ્રોવિઝન. ચલો રૂપિયા કેટલા હમણાં ગણી દેવી. નેરેશન લખી પેલા. શું કહેશું? નેરેશન તો શીખાય. ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરો, કેલ્ક્યુલેટ કરો. ડેપ્રિસિએશન પ્રોવાઈડ ઓન મશીન. મશીન ઉપર ગયો. આ બાબત જેમાં તમે વર્કિંગ નોટ બનાવી ગયો તો બી ચાલે. અહીંયા નથી બનાવી તો અકાઉન્ટમાં તમે વર્કિંગ નોટ બનાવી. ચલો હું અકાઉન્ટમાં વર્કિંગ નોટ બનાવું પહેલા. ડેપ્રિસિએશન આખો લખી દઈએ. ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. આ ખાતામાં ઘસારો ભેગો કરવાનો છે. જમા બાજુ સામેનું નામ. ડેટની કોલમમાં ડેટ 31/12/3. સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો ઘસારો લખવાની વાતો કરી. હવે ગણવાની વાતો. ગણવો કેટલો અહીંયા? તો ગણવાની કેટલી રીત શીખ્યા આપણે? SLM, WDV, ડિપ્લેશન, અવર મેથડ, યુનિટ મેથડ અને છેલ્લે હમણાં શીખ્યા સમ ઓફ ડિઝિટ. હવે 6 માંથી કઈ પ્રમાણે ઘસારો ગણો? તો દાખલામાં આપ્યું હશે. હા જો આપ્યું SLM. નો આપ્યું હોત તો 6 માંથી જે મજા આવે તો તમને ખબર પડી જાય શેમાં મજા લાગી છે. સરસ. ચલો તો ઘસારો આપણે 1 લાખની પ્રોપર્ટી. જો 1 લાખની
એના ઉપર રેટ લાગશે 20%. બોલો 1 લાખના 20%, 20,000. એટલે વર્કિંગ નોટ બનાવી દીધી. આ રૂપિયા અહીંયા લખી દઈશ 20,000. સમજાઈ ગયો મુદ્દો? ચલો પાછું યાદ. ડેપ્રિસિએશન કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું વર્ષના અંતે શું થાય? ક્લોઝ. ચલો ક્લોઝ કરીએ. ક્યાં ક્લોઝ કરશું? અથવા ટ્રાન્સફર ક્યાં? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 20,000. તો 20 લખ્યા. ચલો ડેપ્રિસિએશન મને ખાતું બનાવવા નથી કીધું હોત તો લેઝર પોસ્ટિંગ કર્યું. ચલો વર્ષ પૂરું થઈ ગયું. હવે આ બે ખાતાની બેલેન્સ કરવાની. શું કરવાની? બેલેન્સ. તો બેલેન્સ કરવા માટે પહેલા શું કરવું પડે? ટોટલ. ચલો આનું ટોટલ 1 લાખ. અહીંયા કઈ ટોટલ લાવવા ઘટે છે? કેટલા ઘટ્યા? તો અહીંયા લખીશ વર્ષના અંત 31/12/3 બાય બેલેન્સ ક્યારે આઉટ 1 લાખ. અહીંયા પણ બેલેન્સ કરીશ તો આનું ટોટલ કેટલું આવ્યું? પહેલા 20,000. વર્ષના અંતે અહીંયા લખીશ ઘટા એટલે તો બેલેન્સ ક્યારે આઉટ. હવે ટોપિક આગળના ચેપ્ટર માટે હું લખું છું. અહીંયા નથી આ કામનું. આગળના ચેપ્ટર માટે કામનું છે. વાર્ષિક હિસાબ માટે ચેપ્ટર 7 માટે. હવે માની લો સમજવા માટે અહીંયા પૂરું થઈ ગયું, પણ હું આગળ થોડી ચર્ચા વધારું. આપણે ચેપ્ટર નંબર 2 શીખ્યા. જર્નલ લખાય પછી શું થાય? લેઝર પોસ્ટ. એ યુનિટ 2 હતો આપણો. જર્નલ લખ્યા પછી લેઝર પોસ્ટ. લેઝર પોસ્ટિંગ કર્યા પછી હું કરતા? બેલેન્સિંગ કરી દીધી. બેલેન્સિંગ કર્યા પછી ત્રીજું યુનિટ શીખ્યા ચેપ્ટર 2 માં ટ્રાયલ બેલેન્સ બને. યાદ છે ને? ચલો આની ટ્રાયલ બેલેન્સ બનાવવું સમજવા માટે. તો આ સમજવા માટે એની ટ્રાયલ બેલેન્સ આમ બનશે. ચલો કયો ખાતો છે આ? પહેલા મશીન અકાઉન્ટ. કેટલા બોલે મશીન ખાતામાં ડેબિટ બેલેન્સ? 1 લાખ. તો અહીંયા લખ્યું. તો વર્ષના અંતની ટ્રાયલ બેલેન્સ મેં બનાવી 31/12/2003. ચલો આ કયું ખાતું છે? ડેપ્રિસિએશન પ્રોવિઝન. લખ્યું ડેબિટ બાજુ એટલે આને ડેબિટ બેલેન્સ બોલાય. ક્રેડિટ ગયા? હા, તો જે બેલેન્સ હોય લખાય. 20,000 નામ આપીશ અહીંયા ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. ચલો બે ડેટા છે, બીજા કોઈ ડેટા નથી આપણે સમજવા. ટ્રાયલ બેલેન્સ બને પછી હું તૈયાર થાય? વાર્ષિક ચેપ્ટર 7 શીખવાડશું. પણ 11-12 થોડું યાદ છે એટલે હું બોલી શકું રફલી. નથી શીખ્યા 11-12 કોઈ વાંધો નહીં, ખાલી બોલું છું કારણ કે સાયન્સ વાળા સ્ટુડન્ટ આવ્યું એમાં. હા, બાજુવાળા ક્લાસમાં 3 હતા. ચલો હોઈ શકે. તો આપણે સમજવા માટે ડેપ્રિસિએશન પ્રોવિઝન ના મશીન આ ક્યાં લખાય? તો આપણે આ લખાય બેલેન્સ શીટમાં. ક્યાં લખાય? બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં ક્યાં લખાય? એસેટ્સ મશીન. કેટલા રૂપિયાનું છે? 1 લાખ. ઇનર કોલમમાં 1 લાખ. અને આ ઘસારો આનો જ છે, ભેગો કર્યો છે, પ્રોવિઝન ભેગો કર્યો છે. આને કઈ બેલેન્સ છે? આને ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી માઇનસ. આ ચેપ્ટર 7 માં આવવાનું છે એટલે હું અત્યારે યાદ કરાવું છું, પછી ના યાદ નહીં કરાવું. 20 આઉટર કોલમમાં સરવાળો 80. સર મને બિલીવ ન થાય, મને બિલીવ થાય એવું ક્યાંક કરો. ચલો બિલીવ થાય એવું ક્યાંક કર્યું. પેજ નંબર 217 ઉપર છે. આ ટ્રાયલ બેલેન્સ આપી જો. એમાં મશીન દેખાય કેટલા રૂપિયાનું? 4 લાખ. પછી વેજીસ ને પછી ટ્રાયલ બેલેન્સમાં શું નામ દેખાય? એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. તો બીજું નામ ક્યાંક યાદ કરવી, બીજું ક્યાંક નામ યાદ કરો. પ્રોવિઝન નું બીજું નામ છે. તો આની વાત થાય. જો જમા બાકી દેખાડે કેટલા? ચલો તો વાર્ષિક હિસાબમાં કેમ દેખાડશો આને? તો જો અમે ટ્રાયલ બેલેન્સ સમજાવી એટલે
તો હવે ક્યાં ડેટા લખશો? બેલેન્સ શીટમાં એસેટ છે. બોલો મશીન કેટલાનું છે? તો અહીંયા 4 લાખ લખીશ. માઇનસ એનો ઘસારો ભેગો થયો, એક્યુમેટેડ ભેગો થયો, કેટલો? 150. તો 150 માઇનસ કરી દેખાડીશ. પણ આટલું લખતા પહેલા હવાલામાં ક્યાંક આપ્યું હશે. તો આ શીખવા માટે આ ચેપ્ટર 5 શીખો છો તમે. એ હવાલો છે, જોરદાર હવાલો છે. શીખશું આવશે ત્યારે. જેમ કે આના પાછા મેં ભાગ પાડ્યા, અઘરા 4 અઘરા ભાગ પાડી દે, ABCD. ટફ હવાલો થતો જશે. આનો ઘસારો કેટલો ગણવાની, વાર્ષિક હિસાબમાં કેમ અસર આપી. તો આ ચેપ્ટર શીખવા માટે, ચેપ્ટર 7, આ પોઈન્ટ શીખવા માટે હું આ શીખવાડું છું. થોડું ખબર પડી ક્યાંક આવવાનું છે એવું. હા, ખબર પડી આવવાનું છે. ચલો લો, પહેલું વર્ષ પૂરું થયું. હવે બેક ટુ બિઝનેસ પાછા આપણે આવી જાય. બિઝનેસમાં આપણે ક્યાં પહોંચ્યા છે? પ્રોવિઝનમાં પહોંચ્યા છે. ચલો, પહેલું વર્ષ પૂરું. તો બીજા વર્ષની શરૂઆતમાં શું થાય? આગળ લઈ લે. ક્યાંથી આવશે? અહીંયા રૂપિયા મારે થોડું યાદ કરવું પડશે ભાઈ. 1/4/2004 અહીંયા મારે આમ લખું છું, ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. તો આ લાખ રૂપિયા લાવવાની શું પ્રોસેસ થાય? યાદ કરાવો ક્યાં? મેં મને પાક્કી ખબર, ચેપ્ટર ચાલુ છે ને ત્યાં આમ એરો મારીને શીખવાડ્યું. ક્યાંથી લાવે? ઓપનિંગ બેલેન્સ પડશે. શેના આધારે? ગયા વર્ષની બેલેન્સ શીટ. એસેટ સાઈડ જેટલા નામ હશે શું થાય? ડેબિટ. અને લાયબિલિટી સાઈડ નામ હશે શું થાય? ક્રેડિટ. હા, તો આ એવી રીતે આ જર્નલનું પોસ્ટિંગ કરીને લાવ્યા. ચેપ્ટર 7 માં શીખવાડશે. પહેલો ટોપિક આ હશે ચેપ્ટર 7 માં. ચલો હવે આની બેલેન્સ આગળ વધારે. એટલે આટલું મહત્વનું છે. ચેપ્ટર 2 મેન હતું, ચેપ્ટર 2 છે આ. લેઝર પોસ્ટિંગ એનો ભાગ છે. હું લખીશ વાળા ભાગ કોણ હતા? આ તો જર્નલ પ્રોપર ચેપ્ટર 2 માં આવતો તો સબસિડરી બુકમાં. તો ઈ ટોપિક આવડે તો બધું ભેગું થાય છેલ્લે. આને ઉધાર બાકી કહેવાય, તો ઉધાર લખવાનું. ઉધાર બાકી કે ઉધાર લખવાનું. હા, તો જમા બાકી વાળી માહિતી વર્ષની શરૂઆતમાં જમા બાજુ લખાય. 1/1/2004 બાય બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા રૂપિયા? 20,000. સમજાણું? ઓકે, ચલો નેક્સ્ટ. બીજા વર્ષમાં કોઈ ખરીદ વેચાણના ઘટનાના ડેટા છે? હા કે છે. હું નહીં? હા તો છે. 31/12/2004 ના રોજ, આ 2004 તો હાલે છે, મશીન વેચી કાઢ્યું. કેટલામાં વેચી કાઢ્યું? 70,000. વેચવી એનો વાંધો ને, વેચવું એને પેલા શીખ્યા આગળ. જેટલો સમય વાપર્યો ત્યાં સુધીનો શું ગણવો પડે? ડેપ. ચલો પેલા ડેપ ગણો. તો 9 વર્ષ અહીંયાથી આવી ગયું. પહેલું વર્ષ પૂરું. બીજું વર્ષ ચાલુ થઈ ગયું અહીંયાથી. બીજા વર્ષના ડેટા. બીજું વર્ષ ચાલુ થઈ ગયું. ચલો તો વર્ષના અંત સુધી વાપર્યું પેલા. તો બોલો ડેપ્રિસિએશનની જર્નલ. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. કેટલા ગણશું? SLM છે કે WD? તો એમાં કોઈ દી ઘસારો બદલે નહીં. તો મારે ફરીવાર ગણતરી બતાડવાની જરૂર નથી. નેરેશનમાં હું લખશો? નેરેશનમાં એકવાર લખી દીધું છું ઉપર. ડેપ્રિસિએશન પ્રોવાઇડ ઓન અ મશીન. કરો લેઝર પોસ્ટિંગ. પ્રોવિઝન ખાતામાં ક્રેડિટ બાજુ, સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા? 20,000. નેક્સ્ટ. આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું વર્ષના અંતે બંધ થાય. ક્યાં બંધ કરવાનું? P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 20,000. એટલે પૂરું થઈ ગયું. જો વેચ્યું ન હોત તો આ 2 જર્નલ રિપીટ થયા કરે. જો ખરીદી નો થાય કે વેચાણ, ખરીદી નો થાય કે વેચાણ નો થાય તો રિપીટ થયા કરે. પણ આપણે તો વેચ્યું. વેચવી તો શું નક્કી કરવું પડે?
પ્રોફિટ લોસ. આ પ્રોફિટ લોસ નું સૂત્ર શું? સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ નું. ક્યાંય દાખલામાં બુક વેલ્યુ આપીશ તો બુક વેલ્યુ નું સૂત્ર શું? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ. હા, તો આપણે હિસ્ટોરિકલ કોસ્ટ અહીંયા લખી છે. આ હિસ્ટોરિકલ કોસ્ટ એટલે ખરીદ કિંમત. ઘસારો અહીંયા ભેગો કરે છે. આનો મતલબ થાય ટિલ્ડ ડેપ્થ. આ બે ડેટા ભેગા ન થાય તો બુક વેલ્યુ મળે કોઈ દી? બુક વેલ્યુ ન મળે, પ્રોફિટ લોસ ન મળે. તો પ્રોફિટ લોસ જાણવા આ બે રકમ છે એ નવા ખાતામાં ભેગી કરવી પડશે. કયા ખાતામાં નવા ભેગી કરી દો? એસેટ. પણ માની લો સમજવા માટે 2 મિનિટ. માની લો તમને કે ડિસ્પોઝલ ખાતું બનાવવાની જરૂર નથી, તો પછી ઘસારો અહીંયા લઈ જવાનો. આ કોનો ઘસારો છે? હા, તો અહીંયા ભેગો કરત. ડિસ્પોઝલ ખાતું બનાવવાનું ન કીધું હોત તો આ ખાતું ક્યાં લઈ જાત? આવો દાખલો પૂછી શકે. તો માની લો સમજવા માટે જર્નલ બી બતાડો. ચલો, ખાતું બંધ કરો સરવાળો ક્યાં ઘટે છે? બુકમાં છે એક દાખલો આવો એટલે. ચલો, આ બાજુનું ટોટલ બોલો, અહીંયા 40 છે. કઈ બાજુ ઘટ્યા? તો આની જર્નલ આમ પડે 31/12/04 ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. કેટલા ઘટે છે? સરવાળો મેચ કરવા 40. જો મને ડિસ્પોઝલ ખાતું બનાવવાનું ન કીધું હતું તો મારી પાસે ઓપ્શન છે કે આ ઘસારો કોનો છે? મશીન. તો મશીનમાં બંધ કરી દે. એટલે ચાર્જ ટુ એસેટ થઈ ગઈ. લાઈક જો જેવું આ લખું ને, કરો લેઝર પોસ્ટિંગ 2 મિનિટ. મશીન ખાતામાં બોલો કઈ બાજુ? સામેનું નામ શું લખત અહીંયા? બાય ડેપ્રિસિએશન પ્રોવિઝન. કેટલા? તો આ તો ચાર્જ ટુ એસેટ જો ઘસારો આવી ગયો તો નોર્મલ દાખલો થઈ ગયો આપણો. હવે વેચાય એના પૈસા અહીંયા લખતા ને. મિલકત વેચવાની જર્નલ બોલો તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો બધું અહીંયા લાવત. આવું ક્યારે કરવાનું? આવું ડિસ્પોઝલ ખાતું ન બનાવવાનું હોય તો. પણ આપણને જ કીધું જ બનાવવાનું, તો આપણે આવું નહીં આવે. ઈઝી પૂછવું ને તો આવું કરે, અને મેં તો કીધું અઘરું છે એટલે આવું નહીં કરે. તો આપણે આ ખાતું ક્યાં બંધ કરવું પડશે? હવે મશીનમાં નહીં, કીધું જ દાખલામાં. કયા ખાતામાં લઈ જાઓ? ચોખવટ કરી છે ડિસ્પોઝલ ખાતું બનાવો તો એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. કેટલા? 40. આને કહેવાય ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટની બેલેન્સ ટ્રાન્સફર કરી. ખાતું ફેરવી નાખ્યું. ક્યાં ટ્રાન્સફર કરી? ઇન્ટુ એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. એટલે આ બાબત છે લખી કે પ્રોવિઝનની જે બેલેન્સ હતી ને એ હું ક્યાં લઈ ગયો? એસેટ ડિસ્પોઝલ. લો લેઝર પોસ્ટ. પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો ડેબિટ સાઈડ. સામેનું નામ ક્યાં લઈ ગયા? એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. પ્રોવિઝનમાં ડેબિટ બાજુ, સામેનું નામ દેખાય છે ને. ચલો, કેટલા રૂપિયા? 40. લો કાઢો બેલેન્સ. તો એટલે તો લખ્યું છે. આ ખાતામાં પૈસા હતા ને ફેરવી નાખ્યા મેં. ક્યાં ફેરવી નાખ્યા? જો હમણાં ફરશે હમણાં. ચલો, તો નવું ખાતું જેવી જર્નલ લખીને નવું ખાતું ખોલ્યું. ખાતાનું નામ શું છે? એસેટ ડિસ્પોઝલ. જમા બાજુ જમા કર્યા એટલે જમા બાજુ. સામેનું નામ શું છે? ડેપ્રિસિએશન પ્રોવિઝન. કોમન સેન્સ ચલાવો. આને કઈ બાકી હતી? આ ખાતાને કઈ બાકી હતી? ક્રેડિટ જ હતા ને. ક્રેડિટ. આ તો ક્રેડિટ બાજુ જ લેવો પાછા. જો આ 40 કોના હતા? 40 હતા કોના? હા, તો એ નામ એવું પાછું ડેપ્રિસિએશન પ્રોવિઝન. ટૂંકમાં ખાતો અહીંયાથી અહીંયા જમા જ લેવો પાછો. ચલો, ગોતો પ્રોફિટ લોસ. અહીંયા એટલું અહીંયા જોઈને બોલવાનું છે.
બોલો પ્રોફિટ લોસ થાય? ખાલી ઘસારાથી પ્રોફિટ લોસ ન થાય. તમારે બુક વેલ્યુ છે. બુક વેલ્યુ માટે પહેલા શું ગોતવું પડે? હિસ્ટોરિકલ કોસ્ટ. ટિલ ડેટ ડેપ તો લખ્યો. ચલો હિસ્ટોરિકલ કોસ્ટ તો અહીંયા છે મશીનની. તો હવે આ ખાતું બંધ કરવું છે. કરો ટોટલ આ બાજુ. તો અહીંયા 1 લાખ લાવવા ઘટે છે કાંઈ? પૂરા ઘટે છે ને લાખ રૂપિયા. તો પ્રોફિટ લોસ જાણવા આને મારે બંધ કરવું પડે. તો કઈ બાજુ ઘટ્યા? મશીનમાં જમા. તો આની જર્નલ પડશે 31/12/04 તો મશીન અકાઉન્ટ 40,000 સોરી 1 લાખ. અને પ્રોફિટ લોસ જાણવાને ક્યાં ટ્રાન્સફર કરીશ? એસેટ. સર આનો મતલબ શું થાય ડિસ્પોઝલનો? એસેટ ડિસ્પોઝલનો મતલબ થાય, એસેટનો મતલબ માલ મિલકત. ડિસ્પોઝલ નિકાલ કરો. જે મિલકત નિકાલ કર્યો એટલે વેચી નાખ્યો, ડિસ્પોઝ વેચી નાખો, એના માટે આ ખાતું ખોલ્યું પ્રોફિટ લોસ જાણવા. તો એસેટ ડિસ્પોઝલ ખાતાનું ગુજરાતી શું થાય? માલ મિલકત નિકાલ ખાતું. એટલે નિકાલ કર્યો એટલે વેચ્યું, વેચવાનો પ્રોફિટ લોસ ગોતવો છે. ચલો ગોતો. એસેટ ડિસ્પોઝલમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. સામેનું નામ તો મશીન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1 લાખ. તો લખી દીધા. બીજું લેઝર પોસ્ટ મશીન ખાતામાં ક્રેડિટ સાઈડ. બોલો સામેનું નામ? બાય એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. જોજો આ કઈ બેલેન્સ હતી? આ મશીન ખાતામાં બેલેન્સ કઈ હતી? આ બેલેન્સ કઈ હતી? કેટલા? શેના? હા તો એ તો લખ્યું જો અહીંયા. મશીન ખાતામાં લાખ રૂપિયા ડેબિટ બેલેન્સ હતી. એટલે ભેગું થઈ ગયું. જો આ શું હતું આપણું? આ શું હતું? તો સૂત્રનું નામ કઈ યાદ આવી ગયું? શું નામ આવ્યું? આવું ભેગું બોલવી તો શું બોલવીશ? ડેબિટમાં ક્રેડિટ. તો સૂત્ર કઈ બન્યું? હા જો સૂત્ર બની. બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેપ્રિસિએશન. આ શું લખ્યું કહેવાય આપણે? બુક વેલ્યુ. આ પ્રોફિટ લોસ જાણવા બીજું શું જોઈએ? સેલ. તો કેટલામાં વેચ્યું? 70. લખો જર. પેલા આ શું કર્યું સર? એ બાબત જે બોલો છો આની જેમ સેમ ટુ સેમ. મશીન અકાઉન્ટ બેલેન્સ. શું કરી? બેલેન્સને મેં ટ્રાન્સફર. ક્યાં ટ્રાન્સફર કરી? ઇનટુ એસેટ ડિસ્પોઝલ. શું કામ ત્યાં ટ્રાન્સફર કરી? તો પેલા બુક વેલ્યુ જાણ. બુક વેલ્યુ શું કામ જાણવી હતી? પ્રોફિટ લોસ જાણ. લો વેચી એની જર્નલ. વેચવી તો પૈસા મળે ને. પૈસા મળે તો શું કહેવાય? બેંક અકાઉન્ટ ડેબિટ. હવે મશીન નહીં જમા કરવાનું. શું કામ નહીં? કારણ કે મશીન ખાતું ખુદ તમે ક્યાં બંધ કરી દીધું? તો વેચવાથી જે પૈસા આવે ને આમાં લખવાનો ટુ એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. બોલો કેટલા? 70. કરો લેઝર પોસ્ટિંગ. ડિસ્પોઝલ ખાતામાં ક્રેડિટ સાઈડ. બાબત જે પહેલા લખી દો. શેના છે? એસેટ સોલ્ડ બાય કેશ અથવા તો ચેક, જે રીતે વેચી હોય રીતે. જમા બાજુ સામેનું નામ 31/12/04 બાય બેંક અકાઉન્ટ. કાઉન્સમાં લખી દો સેલ વેલ્યુ. કેટલા આવ્યા? 70 હશે. લો આ હું લખ્યું હતું પેલા? આ હું લખ્યું હતું? આ હું લખ્યું હતું? બુક વેલ્યુ હિસ્ટોરિકલ માઇનસ સ્ટીલ ડેટ. કેટલી બુક વેલ્યુ? 60. ડેબિટમાં ક્રેડિટ માઇનસ સેલ વેલ્યુ. બુક વેલ્યુ સેલ વેલ્યુ. બુક વેલ્યુ કેટલી બોલ્યા? સેલ વેલ્યુ 70. કોણ વધારે છે? હા કેટલી વધારે છે? તો પ્રોફિટ આવ્યો. તો ખાતું બંધ કરવા ઓટોમેટિક અહીંયા 10 ઘટશે. જો આ પ્રોફિટ મળી ગયો. આની જર્નલ ખાતું આ બંધ કરવું છે. આ બાદનો ટોટલ 1 લાખ થશે. આ ટોટલ 1 લાખ. તો બે હરખા કરવા છે ને.
તો સરખા કરવા 10 ઘટે. ક્યાં ઘટ્યા 10? એસેટ ડિસ્પોઝલમાં ડેબિટ સાઇડ. તો આની જર્નલ પડી 31/12/04 એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ. અને નફો નુકસાન ક્યાં? નફો નુકસાન ક્યાં લખાય? પીએનએલ માં. કેટલો નફો થયો? 10,000. લો લખ્યા 10. કરો લેઝર પોસ્ટિંગ. ડિસ્પોઝલ ખાતા ઉધાર બાજુ સામેનું નામ. તો 31/12/04 તો પીએનએલ અકાઉન્ટ કૌંસમાં પ્રોફિટ ઓન સેલ. લખો થઈ ગયું. તો 2 મિનિટ ખાલી જુઓ. આ જે હમણાં લખ્યું ને બધું આ ફોર્મેટ જો આપણે હમણાં બનાવ્યું તો એ આવી રીતે આ ફોર્મેટ બન્યું હતું. જો આ બધું દેખાય. આ હું લખ્યું હતું હિસ્ટોરિકલ. આ શું લખ્યું હતું? ટિલ્ડેડ. શેના હતા? ડેપ્રિસિએશન. આ બેંક લખાય શેના હતા? મિલકત વેચી એના હતા. પછી મેં જો અહીંયા સ્ટાર આપ્યો હતો. વેચવાથી પ્રોફિટ થાય તો અહીંયા લખશો, લોસ થાય તો અહીંયા લખશો. જૂનો ઘસારો અહીંયા લખજો, નવો ઘસારો પાછો અહીંયા લખજો. દેખાય છે જૂનો ઘસારાની બેલેન્સ અહીંયા લખી અને કરંટ યરમાં નવો ઘસારો અહીંયા લખ્યો. અને વેચી ત્યારે ક્યાં લઈ ગયા? વેચી નાખી મિલકત તો ઘસારો ક્યાં લઈ ગયા? તો અહીંયા લખ્યું જો એસેટ ડિસ્પોઝલ. હવે આ બધું વિઝ્યુઅલાઇઝ થાય. ચલો આ જૂની બેલેન્સ, નવી ખરીદી ત્યાં લખાય. તો આપણી પાસે જૂની બેલેન્સ હતી, નવી ખરીદી હજી કઈ મશીન ખાતામાં થઈ હતી. જો બે હારે હોત આ બેલેન્સ અને નવી ખરીદી આગળ આવશે તો અહીંયા લખાય. વેચવી ત્યારે ક્યાં લઈ જવાનું? એસેટ જો લઈ ગયા. છેલ્લે પડે બેલેન્સ હોય તો લખવાનું, નથી તો નહીં લખવાનું. તો આ ડેમો હતો. આ કોઈ ક્વેશ્ચન નથી સોલ્વ કર્યો આપણે. આ બન્યું કેમ એ સમજાયું. થોડું આઈડિયા ફોર્મેટ કેમ બન્યું તો એ સરસ. ચલો તો જે લોકોને જોવું હોય જોઈ લો 2, 4, 5, 10 વાર. ક્યુઆર ની રાહ જોતા એને ક્યુઆર આપી દઈએ આપણે. અને આનો આ જ ક્વેશ્ચન માની લો સમજવા માટે બેઠો. આનો WDV પ્રમાણે હોત તો WDV ના કારણે જર્નલમાં ફરક આવે. જર્નલ આવે SLM અકાઉન્ટ ડેબિટ ની બદલે હવે WDV અકાઉન્ટ ક્રેડિટ. કાંઈ ફરક ન પડે. આ બધી આ એઝ ઇટ ઇઝ જર્નલ રહે, કોઈ ફરક નહીં આવે. ફરક ખાલી અહીંયા આવશે ડેપ્રિસિએશન. ઓકે તો ચલો જેને બોર્ડ ઉપરથી લખો એ બોર્ડ ઉપરથી લખો. જેને આ જ ક્વેશ્ચન WDV પ્રમાણે ગણવું હોય તો WDV પ્રમાણે.